આપણે પ્રાર્થના કરીએ. આજના વિષયને ઈશ્વર આશીર્વાદિત કરે. વચનોના લખનાર, વચનો આપનાર અને વચનો પાળનાર અમારા પ્રભુ અને અમારા દેવ, તમારો આભાર માનીએ છીએ કે અમને પણ અમારા જીવનમાં, પૃથ્વી પરના જીવનમાં એવા સમય આવે છે ત્યારે અમને પણ બીક લાગે છે પ્રભુ. પણ તમે પિતાજી જે રીતે તમારા શિષ્યોની બીક દૂર કરી, એમ તમે અમારી પણ બીક દૂર કરો છો પ્રભુ. જ્યારે અમે ગભરાઈ જઈએ છીએ ત્યારે તમે કહો છો કે તો હું છું. પ્રભુ, તમે કેટલો બધો પ્રેમ કરો છો, અમને કેટલું બધું મારું ધ્યાન રાખો છો. આ બાબતને સમજવાને માટે અને આ બાબતને મારી નસે નસમાં ઘુસાડી દેવાને માટે અમને સહાય અને મદદ કરો પ્રભુ. કે જ્યારે અમે એવા કપરા સંજોગોમાંથી પસાર થઈએ, જ્યારે અમને લાગે કે હવે કોઈ આરો છે જ નહીં, કોઈ ઉપાય છે જ નહીં, ત્યારે અમે તમારો એ અવાજ સાંભળી શકીએ કે તમે એકલા નથી, હું તમારી સાથે છું. હું તમને કદી મૂકી દઈશ નહીં, હું તમને કદી તજી દઈશ નહીં. એ તમે કોણ છો પિતા, એટલું જ નહીં, પણ તમે કેટલા મહાન કામો પણ કરી શકો છો, એ સમજવાને માટે ફરીથી એકવાર આજે અમને સહાય અને મદદ કરજો. હા પ્રભુ, તમારા વચનોને સમજવાને માટે અમને તમારી મદદની બહુ જ જરૂર છે. માટે ફરીથી એકવાર આ પ્રસંગને, આ બનાવને સમજવાને માટે અને એમાંથી હિંમત પ્રાપ્ત કરવાને માટે તમે પ્રત્યેકને સહાય અને મદદ કરજો. ઓ પ્રભુ ઈસુ, તમારા પવિત્ર નામમાં હું આ પ્રાર્થના અત્યારે કરી રહ્યો છું. સાંભળીને સ્વીકાર કરજો. આમેન. ઇસરાયેલના જળાશયોનો અભ્યાસ આપણે કેટલાય વખતથી કરી રહ્યા છે. એમાં છેલ્લા બે મંગળવાર આપણે ગાલિલના સરોવર વિશે અભ્યાસ કર્યો છે. આજે હું ત્રીજી બાબત કરવાનો છું. ગાલિલના સમુદ્રનો અભ્યાસ આજે આપણો પૂરો થવાનો છે. પ્રભુ ઈસુએ એમના શિષ્યોની સાથે કઈ રીતે વર્તન કર્યું, એમની બીકનું કારણ શું હતું, આપણી બીકનું કારણ શું હોય છે. પ્રભુ ઈસુએ એમની બીક દૂર કરવાને માટે કઈ મેથડ અપનાવી. ઈશ્વર આપણી બીક દૂર કરવાને માટે કઈ મેથડ અપનાવે છે, આ બધી બાબતો આપણે જોઈ લીધી છે. પણ આજે જે છેલ્લી બાબત જોવાના છીએ એ આ કે શિષ્યોને બીક લાગી ત્યારે એમને જે દિલાસાની જરૂર હતી, એ દિલાસો પ્રભુ ઈસુએ એમને પૂરો પાડ્યો. અને એ જ રીતે ઈશ્વર આપણને જ્યારે દિલાસાની જરૂર પડે છે ને, અને પડે જ છે, ત્યારે ઈશ્વર આપણને પણ દિલાસો પૂરો પાડે છે. માથી, માર્ક અને યોહાન આ પ્રસંગ વિશે લખે છે. માર્ક અને યોહાન બહુ ટૂંકું લખે છે, પણ માથી થોડું લંબાણમાં લખે છે. અને એટલા માટે માથીની સુવાર્તામાંથી આપણે આ પ્રસંગનો અભ્યાસ કરી રહ્યા છીએ. જે બાબત આ શિષ્યોના જીવનમાં બની, એ આપણા પ્રત્યેકના જીવનમાં પણ બનતી હોય છે. કોઈ એવું ના કહી શકે, ખાસ કરીને આપણે મોટાભાગના બધી મોટી ઉંમરના છીએ, કોઈ એવું કહી ના શકે કે મારા જીવનમાં કે મારા કુટુંબમાં કપરો સમય કે તોફાન આવ્યું જ નથી, અમે કદી મુસીબતમાંથી પસાર થયા જ નથી, એવું કોઈ જ કહી શકે નહીં. અને એવા પ્રસંગે ઈશ્વરે આપણને કેવી રીતે દિલાસો આપ્યો છે એ કદાચ આપણે ભૂલી જઈએ. કારણ કે જેમ શિષ્યો બધું ભૂલી ગયા હતા, એમ ભૂલી જવું એ જાતનું આપણામાં બહુ કોમન હોય છે, બહુ સામાન્ય બાબત છે. ભૂલવું એ બહુ સામાન્ય બાબત છે. અને અહીંયા આગળ આ શિષ્યોને બીક લાગી હતી, કારણ કે એ લોકો ભૂતકાળમાં થોડાક સમય પહેલાં જ એમના સ્વામી ઈસુએ શું કર્યું હતું એ ભૂલી ગયા હતા. આ બનાવ બન્યો એના થોડાક સમય પહેલાં જ એ લોકો હોડીમાં હતા અને ઈશ્વરે એ પવન તોફાન શાંત કર્યું હતું. થોડા કલાકો જ, હજી તો આ પ્રસંગ બન્યો એના થોડા કલાક પહેલાં જ ઈશ્વરે 5 રોટલી અને 2 માછલી લઈને મોર દેન 5,000, 5,000 કરતાં પણ વધારે લોકોને જમાડ્યા હતા. થોડા કલાકો પહેલાં જ, તોય આ શિષ્યો ભૂલી ગયા અને એટલા માટે એમને બીક લાગી. અને અહીંયા આગળ આપણે શીખીએ છીએ આ પ્રસંગથી કે ઈશ્વરે આપણા માટે જે મહાન કામો કર્યા છે, ઘણા બધા તો માની ના શકાય એવી રીતે એમણે કર્યા છે, તો આપણે કદી ભૂલી ના જઈએ. પ્રભુ ઈસુએ ગઈકાલે કર્યું હતું એ આજે પણ કરશે. 10 વર્ષ પહેલાં કે 20 વર્ષ પહેલાં કર્યું હતું એ આજે પણ કરશે. એ જો આપણે યાદ રાખીએ ને, તો એ બીક આપણામાંથી જતી રહેશે. જે બાબત આ શિષ્યોના જીવનમાં બની, આ ગાલિલના સરોવરની અધ્વચ ગયા ત્યારે,
આપણા જીવનમાં અને આપણા કુટુંબમાં પણ બનશે અને ફરીથી પણ કદાચ બનશે. એક મોટી બાબત જે હું શીખ્યો છું આ પ્રસંગનો અભ્યાસ કરતાં કરતાં, કે જીવનમાં એક જ વાર તોફાન નથી આવતું. અને આપણે જો કોઈ સેવામાં હોઈએ ખાસ, તો સેવામાં બી એક જ વાર તોફાન નથી આવતું, અનેક વાર આવે છે. પણ દરેક વખતે ઈશ્વર બચાવે છે. આપણા જીવનમાં, આપણી મિનિસ્ટ્રીમાં, આપણા કુટુંબમાં જો એવું ગભરાઈ જવાય, બીક લાગે એવું કશું તોફાન આવ્યું હોય, પવન ઊંધી દિશામાં ફૂંકાયો હોય, આપણે આગળ ના જઈ શકતા હોય અને ઈશ્વરે એ શાંત કર્યું હોય ભૂતકાળમાં, તો યાદ રાખજો, જેમ આ હોડીનો બનાવ 2 વાર બન્યો આ શિષ્યોના જીવનમાં. એકવાર બન્યો તો એ આપણે અભ્યાસ કરી ચૂક્યા છે કે જ્યારે ઈશ્વર એમની હોડીમાં હતા, શાંત થઈ ગયું, તોય બીજી વાર થયું ને પાછું, રાઈટ? બીજી વાર થયું. એમ આપણા જીવનમાં પણ આવા તોફાનો આવ્યા જ કરશે અને ઈશ્વર આપણને એની મહાનતા બતાવ્યા જ કરશે. તોફાનો આવ્યા જ કરશે અને ઈશ્વરે તોફાનોને શાંત કરતા જ રહેશે. આડો પવન, ઊંધો પવન ફૂંકાશે પણ ઈશ્વર બધું શાંત કરી દેશે ગમે એટલી વાર. આ લોકોના શિષ્યોના જીવનમાં 2 વાર એવું બન્યું, ઓછામાં ઓછું. ખબર નહીં કોઈ વધારે સમય બન્યું હોય અને એ વિશે લખવામાં ના આવ્યું હોય તો આપણે જાણતા નથી, પણ આપણે બાઇબલના આધારે કહી શકીએ કે 2 વાર તો આવો પ્રસંગ બન્યો અને ઈશ્વર એમની કે કેટલા મહાન છે ને એ બતાવ્યું. અને આ બધું થવા દેવાનું કારણ ઈશ્વર એટલા માટે જ કે આ લોકો બધું મૂકીને ઈસુની પાછળ આવ્યા હતા. બધું મૂકીને, એમનો ધંધો, એમની નોકરી, એમના મા બાપ, આ બધું મૂકીને આવ્યા હતા અને એમણે કબૂલ કરી. એટલા માટે જ એ લોકો એમની પાછળ ગયા કે એમણે માન્યું કે આ મસીહા જ છે અને મસીહા એમને બોલાવ્યા એટલો ગયા. પણ એ મસીહા કેટલો પાવરફુલ છે એ આ શિષ્યોને ખબર નહોતી. મસીહા શું શું કરી શકે છે એ એમને ખબર નહોતી. અને એટલા માટે ઈસુએ આ બધા બનાવો બનવા દીધા છે. અને ભાઈઓ અને બહેનો, યાદ રાખીએ કે ઈસુ કેટલો મહાન છે. એ શું શું કરી શકે છે આપણા માટે, આપણા કુટુંબને માટે, આપણી સેવાઓને માટે, આપણા ચર્ચને માટે. ઈશ્વર શું શું કરી શકે છે એ આપણે ધીમે ધીમે શીખીએ. એટલા માટે ઈશ્વર આ બધું થવા દેતો હોય છે. એક પણ એવો પ્રસંગ નથી શિષ્યોના જીવનમાં કે જ્યારે એ લોકો કોઈ પણ જાતના તોફાનમાં કે મુશ્કેલીમાં એ લોકો ડૂબી ગયા હોય કે મરી ગયા હોય. કોઈ પણ રીતે દરેક વખતે ઈસુએ આવીને એમને બચાવ્યા છે. આપણા જીવનમાં પણ એવો સમય આવ્યો છે અને ફરીથી આવશે કે જ્યારે આપણને પણ એ શિષ્યોની જેમ હિંમત અને દિલાસાની જરૂર પડશે અને એ હિંમત અને દિલાસો પ્રભુ ઈસુ આપણને આપશે. આવો માથીની સુવાર્તા અને એનો 14મો અધ્યાય. માથીની સુવાર્તા એનો 14મો અધ્યાય અને થોડાક વાક્યો જ હું તમારી આગળ વાંચવા માગું છું કે જેથી આપણે જે અભ્યાસ કરી રહ્યા છે એ તાજું થાય આપણામાં. માથીની સુવાર્તા 14મો અધ્યાય અને એની 22મી કલમમાં એક શબ્દ આવે છે, મોકલ્યા. ઈસુએ તેઓને પોતાની આગળ સામે પાર મોકલ્યા. એ લોકો પોતે નહોતા ગયા, આ બાબત મેં અગાઉ કીધી છે. અને મોકલ્યા હતા તો એ લોકો પહોંચે ને એ ઈસુની જવાબદારી હતી. પછીથી આવો તમે 24મી કલમમાં તેમની હોડી આ શબ્દ છે. હોડી આપણું જીવન છે, હોડી આપણું કુટુંબ છે, હોડી આપણી મિનિસ્ટ્રી છે. અને કહે છે કે મોજાઓથી ડામાડોળ થતી હતી. હા, આપણું જીવન બી આવું ડામાડોળ થતું હોય છે. આપણું કુટુંબ બી ડામાડોળ થતું હોય છે. આપણી સેવામાં બી પવન ફૂંકાય છે, એવો ઊંધો અને બધું ડામાડોળ થઈ જાય છે. પણ એ કશું એના શિષ્યોને ડૂબાડી નથી દેતું. પ્રભુ આવીને એમને મદદ કરે છે અને આપણને પણ મદદ કરે. ઈશ્વરે આપણને આપણી મિનિસ્ટ્રીમાં મૂક્યા છે. હું નથી માનતો અંગત રીતે કે જે કંઈ સેવા હું કરી રહ્યો છું હું પોતે એમાં પડ્યો હોઉં. ના, ઈશ્વરે મને મોકલ્યો છે, ઈશ્વરે મને મૂક્યો છે અને એને મને સાચવવાની જવાબદારી એમની બને છે. 25મી કલમમાં છેલ્લે આવે, શિષ્યોની પાસે આયા ને, હોડીમાં બેઠા હતા તો એકલા જ હતા, ઈસુ તો નહોતા, પણ આયા ને, મુસીબતના સમયમાં આયા ને. એમ આપણી પાસે પણ ઈસુ આવે છે. પછીથી 26મી કલમના છેલ્લા 2 શબ્દો, શિષ્યોએ બૂમ પાડી.
હા, એવા પ્રસંગો આવે છે કે જ્યારે આપણે પણ બૂમ પાડી બેસીએ છીએ કે ઓ બાપરે હવે શું થશે, ઓ બાપરે હવે શું થશે. આ એક મનુષ્યનો સ્વભાવ છે. અને એ લોકોએ બૂમ પાડી. અને પછી 27મી કલમમાં જુઓ કેટલું સરસ એક શબ્દ છે, તરત. તરત કે જે તરત ઈસુએ તેઓને કહ્યું, હિંમત રાખો, એ તો હું છું, બીસો નહીં. એ લોકોએ બૂમ પાડી કારણ કે એમને બીકથી લખ્યું છે, બીકથી તેઓએ બૂમ પાડી, બીકથી બૂમ પાડી. તો ઈશ્વર તરત જ, જેવી એ લોકોને બીક લાગીને કે ઈસુએ તરત જ એમને કીધું, હિંમત રાખો, બીસો નહીં. જો આપણને ઈશ્વરનો અવાજ સાંભળતા આવડતો હોય, પ્રભુના વચનમાંથી ઈશ્વરનો ધીરો મીઠો પ્રેમી અવાજ સાંભળતા જો આપણને આવડતું હોય ને, તો ગમે તારે આપણામાં આવી બીકનો પ્રસંગ આવશે ને, તો આપણે તરત જ ઈસુને સાંભળીશું અને આપણને કહેશે કે બીસો નહીં. પછી 29મી કલમમાં એક શબ્દ આવે છે, આવ. ઈસુ પિત્તરને કહે છે, આવ. ઈસુની આ ઓથોરિટી હતી. પિત્તરને કહે છે કે આવ. હા, અને તે પાણી પર ચાલવા લાગ્યો. એણે ઈસુની ઓથોરિટીનો ઉપયોગ કર્યો થોડીક જ વાર. પછી ઓથોરિટીને જતી કરીને તો શું થયું આપણે જાણીએ છીએ. એ પાણી પર ચાલવા લાગ્યો. માય ગુડનેસ, એ ચાલવા લાગ્યો ત્યારે બીજા શિષ્યોને ના થયું કે આપણે ચાલીએ, ચાલો ને. પણ બીજા કોઈ હોડીમાંથી બહાર ના નીકળ્યા, હોડીમાં જ રહ્યા. પછી બીજો શબ્દ આવે છે 31મી કલમમાં, અને એ વાક્ય છે, ઈસુએ હાથ લાંબો કરીને તેને પકડી લીધો. ડૂબવા દીધો ના. એણે ખોટી બીક, પવનવાળું સખત મોજું હોય મોટું, એ જોઈને એ બી ગયો. એ ભૂલ હતી પિત્તરની. ઈસુએ તો એને કીધું હતું કે આવ, અને ચાલ્યો તોય ખરો. એની પોતાની ભૂલ, અવિશ્વાસને કારણે પડ્યો. તો ઈશ્વરે એને ધમકી આપી ના, પહેલાં એને હાથ પકડ્યો, હાથ પકડી લીધો, અને પછી તેને બચાવી લીધો ને પછી ઈશ્વરે એને પાઠ શીખવ્યો, વિશ્વાસનો પાઠ શીખવ્યો. સૌ પ્રથમ સેવિંગ. કોઈને આપણે ઘણીવાર કોઈકને ખરાબ પ્રસંગમાંથી પસાર થતું હોય ને, તો આપણે તરત જ એનો ન્યાય કરી દઈએ છીએ. હા, શીખવા દો એને, એમાં રહેવા દો, શીખવા દો ને, શીખશે બરોબર. હા ના, પ્રભુ ઈસુ શું શીખવે છે, પહેલાં એનો હાથ પકડો ને ઊભો કરો, પહેલાં એને બેઠો કરો, પછી જે કંઈ શીખવવાનું હોય ને શીખવો. આપણે પણ આપણા આ પ્રસંગથી એ જ શીખવાનું છે કે ગમે ત્યારે આપણે કોઈ વ્યક્તિને કે કોઈ કુટુંબને કોઈ પણ રીતે આપણે જ્યારે જોઈએ કે ઊંધો પવન ફૂંકાઈ રહ્યો છે અને મુસીબતમાં છે, તારે જજ કર્યા વગર, ન્યાય કર્યા વગર પહેલાં એમને ઊભા કરવાના છે, અને પછી બીજી વાત. કોઈ પણ વ્યક્તિને આપણે જોઈએ કે પડી છે, આત્મિક રીતે પડી ગઈ છે, દૂર ગઈ છે ઈશ્વરથી અને પડી છે, તો હે તું દૂર ગયો ને એટલા માટે આવું બધું થયું. ના, પહેલાં એને ઊભો કરો, પહેલાં એને ઊભી કરો, પછી શિક્ષણની વાત. અને આ બાબત અહીંયા આગળ આપણે જોઈએ છે. અને છેલ્લે બને છે શું, હોળી છે 33મી કલમ, હોળીમાં જેઓ હતા તેઓએ તેમને પગે લાગીને કહ્યું. એટલે કે એમણે એનું ભજન કર્યું, એમને ઈશ્વરે બચાવ્યા, એમણે ઈશ્વરની મહાનતા જોઈને ભજન કર્યું. અને શું કીધું, તમે ઈશ્વરના દીકરા છો, કબૂલ કર્યું. અત્યાર સુધી મસીહા છે એ એમણે કબૂલ કર્યું હતું, એટલે તો બધું મૂકીને પાછળ ગયા હતા. પણ હવે એ લોકોને એ ખરું કે આ તો બાપરે ઈશ્વર છે, પોતે ઈશ્વરનો દીકરો છે, અને આની મહાનતા તો જુઓ, વર્શિપ. એ ઈશ્વરે એમની મહાનતા બતાવીને તો શિષ્યોએ શું કર્યું, એમનું ભજન કર્યું. ઈશ્વર જ્યારે આપણને એની મહાનતા બતાવે છે ને, તો આપણું સૌ પ્રથમ કામ છે એમનું ભજન કરવાનું, એમની સ્તુતિ અને આરાધના કરવાનું. હવે આપણે થોડુંક ડિટેલ્સમાં આટલા શબ્દો વિશે આપણે જોવા માગીએ છીએ કે આપણને પણ ફ્રોમ ટાઈમ ટુ ટાઈમ દિલાસાની જરૂર પડતી હોય છે, અને ઈસુ એ આપણને દિલાસો પૂરો પાડે છે. શિષ્યોની જેમ આપણે પણ સખત મુસીબતમાંથી પસાર થઈએ છીએ, અને એવા સમયે ઈશ્વર આપણને કહેતા હોય છે કે બીસો નહીં. કેટલી બધી વાર આ શબ્દો આવે છે બાઇબલની અંદર, બીસો નહીં. હા, જો તમારામાંથી કોઈ હોડીમાં બેઠા છો, પવન ફૂંકાઈ રહ્યો છે ઊંધો, આગળ જઈ શકતા નથી, કશું અજુગતું થઈ જશે એવું લાગે છે, ઈસુ કહે છે બીસો નહીં. એમના 2000 વર્ષ પહેલાં બોલેલા શબ્દો, 2000 વર્ષ પહેલાં લખેલા શબ્દો આપણે યાદ રાખીએ. આ કોઈ માણસના શબ્દો નથી, આ તો દેવના દીકરાના શબ્દો છે.
અને એમ કહે છે કે બીસો નહીં, એ તો હું છું. જ્યારે આપણે નથી ઓળખી શકતા ને એમને, ત્યારે આપણને બીક લાગે છે. આપણે ફક્ત તારણ પામીએ છીએ ને એમને પ્રભુને તારનાર તરીકે સ્વીકારીએ છીએ, પાપોની માફી પામીએ છીએ, એટલે આપણે એમને કબૂલ કરીએ છીએ, રિસીવ કરીએ છીએ. પણ એની મહાનતા ઈશ્વર ઈચ્છે છે કે આપણે એની મહાનતા જોઈએ. અને આ શિષ્યો બધું મૂકીને આવ્યા હતા ઈસુની પાછળ, પણ એમણે ઈસુની મસીહાની મહાનતા જોઈ જ નહોતી. એમને ખબર જ નથી કે આ શું શું કરી શકે છે. એટલા માટે ઈશ્વરે અનેક પ્રસંગો બનવા દીધા છે. અને ઈશ્વર આપણા જીવનમાં, આપણી સેવામાં, મિનિસ્ટ્રીમાં, ચર્ચમાં, આપણા કુટુંબમાં આવા બધા બનાવો એટલા જ માટે બનવા દે છે કે આપણે જોઈએ કે કેટલું એ કરી શકે છે, કેટલી હદ સુધી એ કરી શકે છે. એ આપણે જોઈએ. એ કોણ છે એટલું જ નહીં, પણ એ શું કરી શકે છે એ પણ આપણે જાણીએ. માટે ઈશ્વર આવા તોફાનો આપણી આગળ આવવા દે છે. કે છે કે બીસો નહીં, એ તો હું છું. અને હમણાંના સમયમાં તો ખાસ, કારણ કે હમણાંનો સમય દરેક દેશોમાં બહુ જ ખરાબ છે ભાઈઓ અને બહેનો, બહુ જ ખરાબ છે. અનિશ્ચિત છે. ઇકોનોમી અનિશ્ચિત છે. ક્યારે કયો દેશ પડચામાં પડે, શું થાય, ઇન્ટરેસ્ટ રેટ કેટલું વધી જાય, શું થાય, કશું કહેવાય નહીં. કેટલીક કંપનીઓ કેટલા બિઝનેસ બંધ પડી જાય, કહેવાય નહીં. એમાં કામ કરનાર આપણા કુટુંબીજનોની નોકરી જતી રહે, એ કહેવાય નહીં. ક્યારે કઈ જગ્યાએ યુદ્ધ થશે આપણે જાણતા નથી. બધું અનિશ્ચિત છે. કઈ સ્કૂલમાં કોઈ આવીને સરસ શૂટિંગ કરશે ને વિદ્યાર્થીઓને મારી નાખશે, બધું અનિશ્ચિત છે. અને એવા સમયે ઈશ્વર આપણને કહી રહ્યા છે કે આ બીસો નહીં. આપણે બહુ જ ખરાબ અનિશ્ચિત એવા સમયમાંથી પસાર થઈ રહ્યા છે. પણ એક સત્ય છે, એ છે કે એ પોતે બહુ સ્થિર છે. અને આપણે એમનામાં છીએ અને આપણામાં છીએ તો આપણે પણ સ્થિર થઈ જઈશું. એ એકદમ સ્થિર છે. એ એકદમ સ્થિર છે. અને તે સત્ય એ છે કે ઈસુ એ હું છું તે છું. આ બાબત ઈશ્વરે મૂસાને એ જ રીતે ઓળખાણ આપી હતી, કારણ કે બી ગયો હતો. ઝાડ બળતું હતું, ખોલવાતું જ નહોતું. બાપરા, આ શું કંઈક સુપર નેચરલ છે. ઈશ્વરે કેવી રીતે ઓળખાણ આપી તે આપણે જાણીએ છીએ. હું છું જે છું. એમાં બહુ સામર્થ્ય છે. હું છું જે છું એટલે કે મારામાં કોઈ ફરક પડવાનો નથી. એમના પ્રેમમાં, આપણી પ્રત્યેના એમના પ્રેમમાં કોઈ ફરક પડવાનો નથી. અને આપણને બચાવવાને માટે, આપણને સહાય કરવાને માટે એમનામાં જે તાકાત છે, કોઈ પણ સંજોગોમાં એમાં કોઈ ફરક પડવાનો નથી. આપણે જ્યારે સખત તોફાન કે બહુ જ મુસીબતોમાંથી પસાર થતા હોઈએ છીએ, ત્યારે આપણે ઈસુને એમ કહેતા સાંભળવા જોઈએ, હું છું. કોન્સ્ટન્ટ યાદ દેવડાવે છે કે એ જે છે ને એ છે, એમનામાં કોઈ ફરક પડવાનો નથી. યા હું પાપ પડીશ ને તોય મારા પ્રત્યેના એમના પ્રેમમાં કોઈ ફરક પડવાનો નથી. હું ગમે એટલી ભયંકર મુસીબતમાંથી પસાર થઈશ ને તોય એમની તાકાતમાં, એમના સામર્થ્યમાં કોઈ ફરક પડવાનો નથી. પ્રભુ ઈસુ પાણી પર ચાલતા ચાલતા આવી રહ્યા હતા. અને ત્યારે શું હતું, એ શું કહી રહ્યા હતા એકચ્યુઅલી, હકીકતમાં શબ્દોથી નહીં પણ એમના આવવાથી, કે હું તમને બચાવવાને માટે આવી રહ્યો છું. આપણને કોઈ બચાવવાને માટે આવે તો આપણને બીક લાગે, ઉલટો આનંદ થાય. તો અહીંયા પ્રભુ ઈસુ એને બચાવવાને માટે આવી રહ્યા હતા ને, તો આ લોકોને તો બીક લાગી. કારણ કે એ લોકો જાણતા હતા કે આ તો કેવી રીતે હોઈ શકે. અમારો મસીહા વળી તો માણસ છે. ભલે હા મસીહા છે, પણ એ તો માણસ છે ને આફ્ટર ઓલ. પાણી પર તો વળી ચલાતું હશે, આવું તો કશું થતું હશે. અને ઘણીવાર આપણને બીક લાગે છે એનું કારણ કે આપણે જ્યારે કોઈક મુસીબતોમાંથી પસાર થતા હોય, આપણી સામે કોઈ તોફાન ફાટી નીકળ્યું હોય ને, ત્યારે આપણને કે આમાંથી તો વળી ઈશ્વર બચાવી શકે, આમાંથી શું ઈશ્વર મને કદી પણ બહાર કાઢી શકે, આવું બધું માઇન્ડમાં આવે ને તો પછી આપણને બીક લાગે. એમણે જોયા એમને આવતા અને એમ પણ કીધું કે હું છું, તોય એમને બીક લાગી. કારણ કે એ લોકો તો એવું માનતા નહોતા કે એ પાણી પર ચાલી શકે. એમનો સ્વામી પાણી પર ચાલતા એમણે પહેલાં કદી જોયું નહોતું અને કદી માની બી ના શકાય કે વળી પાણી પર ચાલી શકે. પહેલી વાર શું થયું હતું, પવન અને પાણી પર ઈસુ એમને ધમકાવ્યા.
એટલે એ બતાવી આપ્યું કે ઓ મારા બાળકો, આ પવન, આ તોફાન, આ ઉછળતા મોજા બધાની ઉપર મને અધિકાર છે, એ એમણે બતાવી આપ્યું. પણ આ વખતે તોફાન આવ્યું ને એવું જ, તો ઈશ્વર નથી પવનને ધમકાવતા, નથી મોજાને ધમકાવતા, પણ એની પર ચાલતા ચાલતા આવે છે. આપણા જીવનમાં પણ એકવાર ઈસુ આવીને આપણને બચાવ્યા હશે, આપણા તોફાનને એમણે શાંત પણ કર્યું હશે. એવા અનુભવો આપણે બધા અનુભવ્યા છે. પણ આપણે યાદ રાખીએ કે ફરીથી પણ પાણીને, તોફાનને, ઉછળતા મોજાઓને શાંત કરવા એ આવશે અને આપણા નિર્ધારિત સ્થળે આપણને પહોંચાડશે. એટલા જ માટે જાણવું બહુ અગત્યનું છે કે આપણે કશું બી કરીએ છીએ તો શું આપણને ઈશ્વર કહી રહ્યા છે? કશી પણ જગ્યાએ જઈ રહ્યા છે તો ઈશ્વર આપણને મોકલી રહ્યા છે? જે બી સેવા સોંપી છે, શું ઈશ્વરે આપણને એ હોડીમાં, એ મિનિસ્ટ્રીમાં ઈશ્વરે આપણને બેસાડ્યા છે કે આપણે પોતે બેસી ગયા છે? 22મી કલમમાં આવો ફરીથી, માથી 14 અને 22માં શું લખ્યું છે? તેમણે શિષ્યોને આગ્રહ કરીને હોડીમાં બેસાડ્યા. એમને હોડીમાં બેસાડ્યા હતા કોણે? ઈસુએ. એમને હોડીમાં બેસાડતા કોણે? સ્વામીએ. પોતે નહોતા બેસી ગયા સાહેબ, નહોતું બેસવું, એમને તો બેસવું જ નહોતું. કારણ કે એકલા એકલા ઉડી જવાનું, ઈસુ આવે તો જઈએ, પોતે નહોતું બેસવું. એટલે પછીથી ઈશ્વરે એમને બહુ આગ્રહ કરવો પડ્યો. લખ્યું છે ઈસુએ શિષ્યોને આગ્રહ કરીને હોડીમાં બેસાડ્યા, અને એ લોકોને આગ્રહ કરીને બેસાડ્યા, અને ઈસુએ એમને હોડીમાં બેસાડ્યા. ઈશ્વરે જેવી મિનિસ્ટ્રીમાં આપણને બેસાડ્યા છે, જે બી સેવા સોંપી છે, શું આપણે બેસી ગયા છે પોતાની મેળે કે ઈસુએ આપણને બેસાડ્યા છે? વિચારવા જેવું છે. ફરીથી પણ એવો સમય આવશે જેમ આ લોકોના જીવનમાં આવ્યો ને. પહેલી વાર એક તોફાન થયું હતું ને, ઈશ્વરે શાંત કર્યું હતું, પણ ફરીથી પાછું એવું આવ્યું. ફરીથી પણ આવો સમય, તોફાનનો સમય, મુસીબતનો સમય આપણા જીવનમાં આવશે. પાણીથી ઉભરાતી યર્દન નદી પણ આડે આવશે. કે 40 વર્ષ સુધી કેવું કેવું પસાર કરીને એ લોકો છેક કિનારે આવીને ઊભા હતા, પ્રોમિસ લેન્ડના, દૂધ અને મધથી ભરેલા વચનના દેશને કિનારે આવીને ઊભા હતા, પણ આડી આવી પેલી ઉભરાતી નદી. હા, આપણા જીવનમાં પણ આપણે છેક પહોંચીશું. જ્યાં કંઈ જેવું હશે, જે કામ આપણે કરવું હશે, જે આપણો ગોલ હશે, એના કિનારે આપણે આવીશું ને તોય શક્ય છે કે જેમ યર્દન નદી ઉભરાતી, યર્દન નદી આગળ આવીને આડે આવીને અવરોધ રૂપે, એમ કશું ને કશું અવરોધ રૂપે આપણી આગળ પણ આવશે. અને એવા સમયે આપણે ફરીથી 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 અનેક વાર આપણે ઈસુનો એ અવાજ સાંભળવો પડશે કે એ તો હું છું. ઓ, મને બહુ ગમે છે આ શબ્દો, એ તો હું છું. વારંવાર મને આની જરૂર પડી છે અને પડી રહી છે અને પડશે. એ તો હું છું. શિષ્યોએ આવું કશું સુપરનેચરલ, અસાધારણ જોયું જ નહોતું. હું માનું છું ત્યાં સુધી કદાચ સૌ પ્રથમ એમણે અસાધારણ બાબત જોઈ હોય ને તો કદાચ જ્યારે સમુદ્રમાં હતા, સરોવરમાં હતા, ત્યારે જે કંઈ બન્યું હતું એ એમણે અસાધારણ બાબત જોઈ. 5 રોટલી અને 2 માછલીમાંથી એને વધારીને 5000 કરતાં પણ લોકોને જમાડ્યા ને, એ એમણે બીજું અસાધારણ સુપરનેચરલ બાબત જોઈ હશે. આપણે પણ એ સર્વ હજુ જોયું નથી. બધું જે ઈશ્વર બધું કરી શકે છે ને, હજી આપણે કશું જોયું જ નથી. આપણા જીવનમાં અનેકવાર ઈશ્વરે એવા પ્રસંગોમાંથી આપણને બચાવ્યા છે, ઊભા કર્યા છે, મરતા બચાવ્યા છે, હા, પડતા બચાવ્યા છે. અનેક બાબતો ઈશ્વરે સુપરનેચરલી, અસાધારણ રીતે કરી છે. પણ તેમ છતાં એમ કહીએ તો ખોટું નથી કે હજી આપણે કશું જોયું જ નથી. ઈશ્વર જે કરી શકે ને આપણા માટે, એ હજી હકીકતમાં આપણે જોયું જ નથી. એમ કહીએ તો ચાલે. એટલું ટૂંકમાં એમ કે ઈશ્વર આપણા માટે બહુ કરી શકે એમ છે. અને આ આખો પ્રસંગ જે આપણે જોઈએ છે, બંને પ્રસંગો, પહેલી વાર જે તોફાન આવ્યું હતું ઈસુની સાથે હતા એ, અને આ બીજો પ્રસંગ, વિશ્વાસ. ઈશ્વર એમના શિષ્યોમાં વિશ્વાસ ઉત્પન્ન કરવા માગે છે, એમના વિશ્વાસને વધારવા માગે છે, કારણ કે એમણે પછી તો બહુ મોટું કામ કરવાનું છે. પ્રભુ ઈસુ એમની પાસેથી જતા રહેશે, પછી એમણે એક મોટું કામ કરવાનું હતું. એટલે એમનામાં વિશ્વાસ વધે, બહુ મોટા પરાક્રમ ઈસુ કરી શકે છે એ જોવે,
જ્યારે ઈસુ એમની સાથે હતા ત્યારે એ કર્યા, હવે ઈસુ સ્વર્ગારોહણમાં જતા રહ્યા છે ત્યારે પણ કરશે. આ બધું એ લોકોને યાદ રહે એટલા માટે ઈશ્વર એમને આ બધી અસાધારણ બાબતો બતાવી રહ્યા છે. અને આપણે પણ એ જ રીતે જ્યારે અસાધારણ બાબતો આપણા જીવનમાં, આપણી સેવામાં, આપણા ચર્ચમાં, આપણા કુટુંબમાં, આપણી સેવાઓમાં જ્યારે આપણે જોઈશું ને ત્યારે આપણે શું કરીશું? આ શિષ્યોએ જેમ જોયું, ઈસુ તો મદદ કરવા રહ્યા હતા, તો કે આ તો કોઈ દુષ્ટાત્મા છે. ઈસુ હતા તો કે જે દુષ્ટાત્મા છે. આપણે આવું કશું જોઈશું આપણા જીવનમાં તો આપણે શું કહીશું? આ લોકો તો પોકારી ઉઠ્યા કે કોઈ દુષ્ટાત્મા છે. આપણે ઈસુને આપણને મદદ કરવા માટે આવતા જોઈશું કોઈ અસાધારણ રીતે, તો આપણે શું બોલી ઉઠીશું, શું પોકારીશું, શું વિચારીશું? સાધારણ રીતે તો આવે તો સમજ્યા. આજે ઈસુ કોઈ બીજી હોડીમાં બેસીને આવ્યા હોત ને મદદ કરવા માટે તો જુદી વસ્તુ હતી, તો કદાચ એમને સહેલું જ પડી જાત. પણ ઈસુ કહે છે મને હોડીની જરૂર નથી, મને આવડે છે રસ્તો કરતા, મને આવડે છે માર્ગ કરતા, મારે હોડીની જરૂર નથી. આ તો ચાલતા ચાલતા આવ્યા. એટલે એ લોકોને લાગ્યું કે વળી માણસ તો વળી ચાલી શકે. આપણે ભૂલીએ નહીં કે આપણો પ્રભુ ગઈકાલે આજે સદા સર્વકાળ એવો ને એવો છે. એ જ્યારે સ્વર્ગારોહણમાં ઉપર ચડી ગયા ને તો કયા શેમાં ચડી ગયા? આત્મા બનીને ચડી ગયા? આત્મામાં ચડી ગયા હતા ના, એમના પુનરુત્થાન શરીરમાં, પુનરુત્થાન પામેલા શરીરમાં એ ચડી ગયા હતા. એ કયા શરીરમાં ચડી ગયા હતા? કે જેમણે શિષ્યોની આગળ આવીને બ્રોઇલ્ડ ફિશ ખાધી હતી. બ્રોઇલ્ડ ફિશ ખાધી હતી એમના જ્યારે યરુસાલેમમાં એ લોકો બીકને કારણે ભરાઈ રહ્યા હતા ને ત્યારે ઈસુએ એમ કીધું તમારી પાસે કંઈ ખાવાનું છે? કે બ્રોઇલ્ડ ફિશ આપી. એ શરીરમાં એ ઉપર ગયા છે. એમની પાસે આજે એકલું આત્મા નથી, એમની પાસે જ્યાં છે ને ત્યાં એમની પાસે પુનરુત્થાન પામેલું શરીર છે. અને એ જ પુનરુત્થાન પામેલા શરીરમાં એ પાછા આવવાના છે. અને એ જ પુનરુત્થાન પામેલા શરીરમાં ઈશ્વર આપણી આગળ આવીને આપણને મદદ કરવા આવે છે. આપણે યાદ રાખીએ કે એ તો હું છું ને, એ આપણને મદદ કરવા આવી રહ્યા. આપણા માઇન્ડમાં જગત એવું ઘુસાડી દીધું છે બધું કે આમ થાય જ નહીં, આમ થાય જ નહીં, આમ થાય જ નહીં. ઈસુ બી એક માણસ હતા, દેવ હતા પણ માણસ જ હતા. થાક લાગતો તો, ભૂખ લાગતી હતી, તરસ લાગતી હતી, તો એ પાણી પર ચાલીને આવ્યા ને. એ જ રીતે આપણે કદી ભૂલીએ નહીં કે એ કોણ છે. એટલું જ નહીં પણ શું કરી શકે છે. જે એમના શિષ્યોના માટે એમણે કર્યું, આપણા માટે પણ કરવા એ તત્પર છે. અને આપણે એમની મહાનતા જોઈએ ને એટલા માટે એ આપણા જીવનમાં, આપણા કુટુંબમાં, આપણી સેવામાં, આપણા ચર્ચમાં એ તોફાન આવવા દે છે. જો આવું તોફાન આવ્યું જ ના હોત ને એકલા, ત્યારે ઈસુને કોઈ ચાલવાની, પાણી પર ચાલીને આવવાની જરૂર જ ના પડી હોત. અને આ શિષ્યોને ખબર જ ના પડત કે વળી એમનો સ્વામી માણસ છે તોય પાણી પર ચાલીને આવ્યો. હા, એમને કદી ખબર જ ના પડી હોત. એટલે ઈશ્વર આવા પ્રસંગે એમને બચાવવા માટે એ રીતે આવે છે. આપણે કોઈ પ્રી કન્સીવડ આઈડિયા કે આ રીતે જ મદદ કરે, આ રીતે જ મદદ કરે, અને આવી રીતે મદદ કરે જ નહીં, આવી રીતે મદદ કરે જ નહીં, આ ખોટી ભ્રમણામાં આપણે રહેવાની જરૂર નથી. 5 રોટલી નહીં, 2 માટલી નહીં લઈને એમણે વધારી દીધી અને ખાવાનું આપી દીધું. અજાયબ જેવું છે ને. આ છે આપણો પ્રભુ માણસના શરીરમાં અને પુનરુત્થાન પામેલા શરીરમાં. આપણે જો કશું અસાધારણ જોઈએ તો આપણને બીક લાગે છે. કશું આપણે અસાધારણ જોઈએ તો આપણે પોકારી ઉઠીએ છીએ કંઈક જુદું જ છે. મેં સ્વર્ગ જોયું નથી. તમે કોઈ જોયું છે? કોઈએ નહીં, રાઈટ? આપણે કોઈ જોયું નથી. અહીંયા શિષ્યોએ જોયું નહોતું કે એમનો સ્વામી પાણી પર ચાલી શકે ને, એટલે એ લોકો બે ગયા. અને આપણે જ્યારે સ્વર્ગમાં જઈશું ને, ઘણી વાર વિચાર કરું છું મેં જોયું જ નથી સ્વર્ગ, પણ હું જઈશ તો ખરો જ. ત્યારે મને કેવું લાગશે? મેં કદી જોયું નથી મારા પૃથ્વી પરના જીવનમાં, એ હું ત્યાં જોઈશ ત્યારે હું શું પોકારી ઉઠીશ? જ્યારે હું ઈસુને જોઈશ ત્યારે હું શું પોકારી ઉઠીશ? જ્યારે હું ઈસુને જોઈશ રાજ્યાસન પર બેઠેલા, ત્યારે મને કઈ જાતની બીક લાગશે? શું થશે મારું? યોહાને જોયું ને, યોહાને બી જોયું. પ્રકટીકરણમાં આપણે વાંચીએ છીએ અને એને લાગ્યું કે જેના ખભા પર હું મારું માથું ટેકવીને કાયમ બેસતો હતો એ તો આ છે. ઓ માય ગુડનેસ! યોહાને તો એટલી જ ખબર હતી કે મસીહા છે અને બંને એકબીજાને પ્રેમ કરે છે, આ બધું જાણતા હતા. યોહાનને સ્વપ્ને ખ્યાલ નહોતો કે એનો એ મસીહા ઉપર કેવો છે, સ્વર્ગમાં કેવો છે.
અને એટલા માટે જોયું ને, એણે જોયું કે ઓ બાપરે, જેના ખભા પર હું માથું ટેકવીને બેસતો તો એ આ છે. આટલી હદ સુધી છે. બીકને લીધે પડ્યો. એ કઈ બીકને લીધે? આપણે વાઘ જોઈએ ને બીક લાગે એ બીક નહોતી. આપણે સાપ જોઈએ ને બીક લાગે ને એ બીક નહોતી. એને બીક હતી, પવિત્ર બીક હતી. ઈશ્વરની હાજરીમાં, ઈશ્વરની હાજરીમાં આપણને જરૂર બીક લાગે છે. અને આવવી જ જોઈએ. આવો તમે પ્રકટીકરણના પુસ્તકમાં હું તમને એક કલમ બતાવું. પ્રકટીકરણનું પુસ્તકનો 15મો અધ્યાય, 15મો અધ્યાય અને 4થી કલમમાં આ પ્રમાણે લખવામાં આવ્યું છે. હે પ્રભુ, તમારાથી કોણ નહીં બીસે? જોયું? હે પ્રભુ, તમારાથી કોણ નહીં બીસે? બધા બીવાના છે, બધા બીવાના છે. પવિત્ર બીક. મેં કીધું એ વાઘ જોઈને બીક લાગે એ બીક નહીં, સાપ જોઈને બીક લાગે એ બીક નહીં. આપણે બધા બીવાના છે. એની પવિત્ર હાજરીમાં આપણે બીવાના છે. અહીંયા આગળ શિષ્યો બીજી જ રીતે બીતા. અને એટલા માટે ઈશ્વર એમને કંઈક શીખવી રહ્યા છે કે જે મારે અને તમારે, આપણે બધાએ એમાંથી સ્વીકારવાનું છે. આપણું શરીર કદાચ કબરમાં જાય, આપણા જીવતા સુધીમાં કદાચ ગગનગમન ના થાય, તો આપણું શરીર કદાચ જમીનની અંદર જાય, કબરમાં જાય, કે જ્યાં લાઇટ નથી, દીવો નથી, ફક્ત અંધારું જ છે, સૂરજનો પ્રકાશ બી ત્યાં અંદર ના જઈ શકે, એવી જગ્યાએ કદાચ જાય, પણ ત્યાં એ ઊંડાણમાં આપણે ઈશ્વરનો પ્રકાશ જોવાના છે. એ ઊંડાણમાં મારી શીલા છે, પણ એ મારા કરતાં વધારે પ્રકાશ જોઈ રહી છે. હું તો શું જોઉં છું? કશું નહીં. મારા કરતાં વધારે પ્રકાશ શીલા જોઈ રહી છે. આ છે આપણા પ્રભુનું પરાક્રમ. ઓ બાપરે, આપણે ઈશ્વરનું એવું અજવાળું જોઈશું ને આ શરીરમાંથી આપણે નીકળી જઈશું પછી, કે કદાચ આપણને પણ બીક જેવું કંઈક થાય, પરંતુ આપણે એ જ અવાજ સાંભળીશું. આપણા પ્રત્યેક બીકના સમયમાં ઈસુ આપણને એ જ કહી રહ્યા છે અને એ જ અવાજ આપણે સાંભળવાનો છે કે એ તો હું છું. આ બહુ જ મોટો અને સાચો દિલાસો છે. આ બહુ જ મોટો દિલાસો છે કે આ ઈસુ એમ કહી રહ્યા છે કે એ તો હું છું. જ્યારે આપણે બહુ જ મોટા તોફાન કે બહુ જ મોટી મુસીબતમાંથી પસાર થતા હોઈએ છીએ, સતાવણીમાંથી પસાર થઈ રહેલા વિશ્વાસીઓ કેમ બીતા નથી? આપણે દર બુધવારે શુક્રવારે પ્રાર્થના કરીએ છીએ, રાઈટ? કેવું જાણવાનું મળે છે? કેમ એ લોકો બીતા નથી? કારણ કે તેઓ ઈસુનો અવાજ સાંભળે છે કે તો હું છું. જ્યારે એમને પેલા લોકો આવીને કહે છે કે તમે પાછા જૂના ધર્મમાં આવી જાઓ, નહીં તો મારીશું કે મારી નાખીશું, ત્યારે એ લોકો બીતા નથી. હા, જે કરવું એ કરી લો, અમે આ ઈસુને છોડવાના નથી. કારણ કે એમણે એવો અવાજ સાંભળ્યો છે. અને એવા ટાઈમે જ્યારે કોઈ મારી રહ્યું છે કે ધમકી આપી રહ્યું છે કે ખોટા કારણોસર પકડીને જેલમાં લઈ જઈ રહ્યા છે, ત્યારે એ લોકો બીતા નથી. એ લોકો એવો અવાજ સાંભળે છે કે એ તો હું છું. અને આપણે પણ એ કોન્સ્ટન્ટલી દરરોજ ઈસુનો અવાજ સાંભળીએ. ખાસ કરીને આપણે કોઈ તોફાનમાંથી પસાર થતા હોઈએ ને ત્યારે તો ખાસ આપણે પણ એ અવાજ સાંભળવો જ પડશે. આપણામાંથી બીક કાઢી નાખવી હોય ને તો આપણે એ અવાજ સાંભળવો જ પડશે કે એ તો હું છું. નહીં તો આપણે મૂર્છાગત થઈ જઈશું. જો ઈસુનો અવાજ એ તો હું છું, ઈસુ એવી રીતે આવે છે ને કે આપણી માનવામાં ના આવે, સમજવામાં ના આવે. અને ઈસુ એવી રીતે જ આપણી આગળ આવે છે. એની મહાનતા આપણે જોઈ શકીએ ને એટલા માટે. કદી એવું ના માનશો કે ઈસુ આ રીતે જ આવે, આ રીતે જ આવે, આ રીતે જ આવે. પ્રભુ ઈસુએ એક અંધજનને સાજો કર્યો તો આંખ પર હાથ મૂકીને, બીજાને સાજો કર્યો તો કાદવ બનાવીને આંખ પર મૂકીને કે જા ધોયાય. જુદી જુદી રીત ઈશ્વર અપનાવે છે. આપણે કોઈ સ્ટ્રેટ ફોરવર્ડ આપણે માઇન્ડમાં ઘુસાડી ના દઈએ કે આ રીતે જ ઈસુ મને મદદ કરે. ના, ઈસુ એની રીતે મદદ કરશે. અહીંયા તોફાનમાં ફસાઈ ગયેલી હોડી, એના શિષ્યોની હોડીને ઈસુને મદદ કરવા આવે છે. એ લોકોના ખ્યાલમાંય નહીં કે આવી રીતે ઈસુ આવી શકે અને અમને મદદ કરી શકે. એટલે ખોટી એમને બીક લાગી. જ્યારે જ્યારે ઈશ્વર એના સામર્થ્યને આપણી આગળ ખુલ્લું કરે છે ને ત્યારે ત્યારે આપણને એ જ દિલાસાની જરૂર પડે છે. અહીંયા ઈસુ એનું સામર્થ્ય ખુલ્લું કરી રહ્યા હતા કે પાણી પર ચાલી શકે છે. અને તેવી પાછા શાંત પાણી પર નહીં, તોફાનવાળા પાણી પર, મોજા ઉછળતા હતા એવા પાણી પર બી એ ચાલી શકે છે.
એ બતાવી રહ્યા હતા ને ત્યારે પેલા લોકોને બીક લાગીને એમને દિલાસાની જરૂર પડી. અને ઈસુ બોલે છે તો હું છું. અયુબનો આપણે વિચાર કરે, અયુબની ઉપર એક પછી એક કેટલી બધી આફતો આવી. ઓ માય ગુડનેસ. ઘણી વાર એમ લાગે છે કે આવી આફત કોઈ કુટુંબ પર નહીં આવી હોય. એક પછી એક થોડાક જ વખતમાં. હા, અયુબની ઉપર એક પછી એક કેટલી બધી આફતો આવી. કેટલો ભયંકર પવન એના કુટુંબ પર ફૂંકાયો. આપણે વાંચીએ છીએ અયુબના પુસ્તકમાં, કેટલો ભયંકર પવન એના કુટુંબ પર ફૂંકાયો. છતાં અયુબ ગભરાયો નહીં. સ્પષ્ટ આપણે જોઈએ છે કે અયુબ ગભરાયો નહીં, એને બીક ના લાગી. કારણ કે બધામાં એણે એ જ અવાજ સાંભળ્યો હશે કે એ તો હું છું, એ તો હું છું. એ અવાજને કારણે અયુબ બીધો નહીં અને વિશ્વાસુ રહ્યો. ઈસુએ તેના શિષ્યોને હોડીમાં બેસાડ્યા અને ઈસુ કહે છે કે તમે મારી આગળ જાઓ. તેઓને પોતાની આગળ સામે પાર મોકલે. તેઓને પોતાની એટલે તમે જાઓ પછી હું આવું છું. હં, તમે જાઓ, હું આવું છું. પહેલી વાર તો બધા સાથે જ બેઠા હતા એક જ હોડીમાં, એટલે કોઈ પ્રશ્ન નહોતો. પણ આ વખતે ઈશ્વર એમને એકલા મોકલે છે અને કહે છે કે હું આવું છું. એટલે તમે જ્યાં જાઓ છો ને ત્યાં હું આવવાનું છું. ભલે અત્યારે હું તમારી સાથે નથી આવતો, પણ જ્યાં તમે જવાના છો ને ત્યાં હું આવીશ. સામે પાર મોકલ્યા. કેવી રીતે? તે પોતે સામે પાર આવશે તે નથી કીધું. ઈસુ એના શિષ્યોને કીધું નહોતું કે કઈ રીતે આવીશ પેલે પાર. ખાલી એટલું જ કીધું કે તમે મારી આગળ જાઓ અને હું પણ ત્યાં આગળ આવીશ. આપણે ભૂલીએ નહીં કે જ્યાં એમણે આવવાનું કીધું છે ત્યાં તે આવવાના જ છે. જ્યાં ઈસુએ આપણને આવવા કે હું આવીશ ત્યાં આગળ તમારી સાથે આવવાના જ છે. ભલે અત્યારે આપણી સાથે ના હોય, અત્યારે કદાચ આપણને એમ લાગે કે આપણે એકલા જ છીએ, પણ જ્યાં આપણે જવાના છીએ ને ત્યાં એ આવવાના જ છે. અને રસ્તામાં જો કોઈ તોફાન મુસીબત આવશે ને તો રસ્તામાં બી ઈસુ આપણને આવીને બચાવી લેશે અને આપણી સાથે આવશે. આપણે ભૂલીએ નહીં કે એમણે આવવાનું કીધું ત્યાં આવવાના જ છે. કોઈ પણ રીતે રસ્તો કાઢીને આપણને જ્યાં મોકલ્યા છે ને, અથવા આપણે જ્યાં છીએ કે જ્યાં જઈ રહ્યા છે ત્યાં તે આવવાના જ છે. ઈશ્વરનું વચન નહીં તોડે. તમે મારી અગાઉ જાઓ, હું ત્યાં આવું છું. ઈશ્વર વચન નહીં તોડે. તમે જાઓ ત્યાં આગળ પેલે પાર, એટલે કે લોકો જવાના જ છે પેલે પાર. રસ્તામાં ગમે એટલું તોફાન આવે ને, ભલે ને થોડોક વખત હોડી આગળ નહીં ચાલે, હલેસા માર માર કરે તોય નહીં ચાલે, પણ એ લોકો ત્યાં પહોંચવાના છે. કેમ? કારણ કે ઈસુ એમને કીધું કે પેલે પાર તમે જાઓ, હું પછી ત્યાં આવું છું. ઈશ્વરના વચનો કદી ખોટા નહીં પડે. એમણે વચન આપ્યું છે કે હું તમને કદી મૂકી દઈશ નહીં, કદી તજી દઈશ નહીં. અને એ 24 કલાક 24 અવર્સ 365 ડેઝ એ પૂરું કરવાના છે. આપણને કદાચ લાગે કે આપણી સાથે નથી, પણ ઈશ્વર છે ને ધ્યાન રાખે છે. જો ઈસુ એ તો પ્રભુ હતા, છતાં દિવસના કામ પતાવીને તેમને આરામ માટે સમયની જરૂર હતી. કારણ કે માણસ બી હતા ને આરામ માટે એમને સમયની જરૂર હતી. આખો દિવસ પ્રીચિંગ ચાલ્યું હતું. પછીથી સમય આવ્યો ખાવાનો, તો બધાને જમાડ્યા બી ખરા. 5 રોટલી 2 માછલી વધારીને જમાડ્યા ખરા. કેટલું બીજી થાકી જાય ને માણસ. એકલતાની જરૂર હતી એમને. બધું પતી ગયા પછી એમને એકલતાની જરૂર હતી. કાયમ બધાની સાથે જ રહે, કાયમ બધાની સાથે જ રહે. એ પેલા લોકો હોય કે શિષ્યો હોય, કાયમ બધાની સાથે રહે એ જરૂરનું નહોતું. એમને પણ એકલતાની જરૂર હતી. એટલા માટે એમણે એ લોકોને એકલા મૂકી દીધા અને કહે છે તમે જાઓ પેલે પાર, પછી હું ત્યાં આવું છું. એકલતા અને આરામનો સમય એમણે કેવી રીતે વિતાવ્યો? પ્રાર્થનામાં. કેવી રીતે એમણે એકલતાનો સમય ગુજાર્યો? પ્રાર્થનામાં. આપણે એકલતાનો સમય કઈ રીતે ગુજારે છે ભાઈઓને? આપણને જરૂર પડે છે શારીરિક આરામની, રિલેક્સેશનની. આપણે કઈ રીતે એ સમય વિતાવીએ છીએ? ટીવી જોઈને? કઈ રીતે વિતાવીએ છીએ? કોઈ મોબાઈલ ફોનમાં કોઈ ગેમ રમીને? કઈ રીતે આપણો સમય વિતાવીએ છીએ? ઈસુએ વિતાવ્યો પ્રાર્થનામાં. અને એક બિનાઓ પરથી આપણે શીખી રહ્યા છીએ કે એમણે પ્રાર્થનામાં એ એકલતાનો સમય ગુજાર્યો. પર્વત પર કે જ્યાં કોઈ એમને ખલેલ ના પહોંચાડે ને, ત્યાં પ્રાર્થનામાં રહેવું એ ઈસુની આત્મિક એક્સરસાઇઝ હતી. આપણે જેમ ફિઝિકલ એક્સરસાઇઝ કરીએ છીએ એમ આપણે આત્મિક એક્સરસાઇઝ પણ કરવાની હોય છે. આત્મિક રીતે તંદુરસ્ત રહેવાના માટે આત્મિક એક્સરસાઇઝ પણ કરવી પડતી હોય છે અને પ્રોપર આત્મિક ખોરાક પણ ખાવો પડતો હોય છે. શિષ્યો આવી જ એક્સરસાઇઝ નહોતા કરી રહ્યા હોડીમાં. એ લોકો એકલા હતા.
બધા શિષ્યો એકલા હતા, ઈસુ નહોતા. હલેસા મારીને આગળ આગળ જઈ રહ્યા છે. ઘણીવાર મને વિચાર આવે છે, આઈ ડોન્ટ નો યોગ્ય છે કે કેમ, પણ એ લોકો હોડીમાં જતા હતા. શું એ લોકો ખાલી વાતો કરતા કરતા જતા હશે, કે પછી એમના મસીહાની કે જેમણે 5 રોટલીમાંથી 5 રોટલી 2 માટલી લઈને બધાને જમાડ્યા હતા એનું ડિસ્કશન કરતા કરતા જતા હશે? આશ્ચર્ય પામતા પામતા જતા હશે? ઈશ્વરની સ્તુતિ કરતા કરતા જતા હશે? કે પછી બસ ખાલી હલેસા મારતા મારતા બીજી કોઈ આડી અવડી વાતો કરતા જતા હશે? આઈ ડોન્ટ નો, કોઈને ખબર નથી. પણ એવું લાગે છે કે એ લોકો એમના સ્વામી ઈસુની જેમ પ્રાર્થના કરતા કરતા આગળ નહોતા જઈ રહ્યા. જ્યારે તેઓ હોડીમાં જવા નીકળ્યા ત્યારે તો સરોવર શાંત હતું. જો નીકળ્યા તારે તોફાન હોત ને સરોવરમાં, તો એ લોકો નીકળ્યા જ ના હોત. પણ બધું શાંત હતું, એટલા માટે એ લોકો નીકળ્યા. અને તે પણ ઈસુએ બહુ આગ્રહથી એમને હોડીમાં બેસાડીને ત્યારે એ લોકો ત્યાંથી નીકળ્યા. પાણી શાંત હતું, પવન બહુ ફૂંકાતો નહોતો, મોજા પણ ઉછળતા નહોતા. એ તો ધીમે ધીમે હવામાન બગડતું ગયું અને ભારે પવન ફૂંકાવા લાગ્યો. ધીમે ધીમે હવામાન બગડતું ગયું અને ભારે પવન ફૂંકાવા લાગ્યો. અને એ પણ ઊંધી દિશામાં પાછો. એ જે લોકો જે દિશામાં જતા હતા એ તરફ જ જવાનો પવન ફૂંકાતો હોત ને, તો થોડાક હલેસા મારે ને તોય હોડી આગળ ને આગળ સહેલાઈથી જતી રહે. પણ આ તો બિલકુલ ઊંધો પવન ફૂંકાતો તો ગમે એટલા હલેસા મારે ને તોય હોડી આગળ જાય નહીં. ઊંધી દિશામાં, જે દિશામાં જવાનું હતું એ તરફ નહીં. અને એ ઉપરાંત એ શિષ્યો સરોવરની અધવચમાં આવી ગયા હતા. હવે તો અધવચ આવી ગયા છે, કરવું શું? નિર્ધારિત સ્થળે પહોંચવા એ હલેસા કામ ના લાગ્યા. આ આખો બનાવ આપણા જીવન સાથે સંકળાયેલો નથી લાગતો? શું આપણી સામે જ્યારે પવન ફૂંકાય છે, કામ આગળ જતું નથી, આપણા નિર્ધારિત સ્થળે આપણા ગોલ આપણે હાંસલ નથી કરી શકતા, અધવચમાં ફસાઈ ગયા છે, તો શું આપણે આપણા પોતાના પ્રયત્નો નથી કરતા? પહેલી વાર બી કર્યું ને. હા, બધું પાણી ભરાતું હતું હોડીમાં, તો એ લોકો ડોલમાંથી ભરી બહાર કાઢતા હતા. પત્તો ના ખાધો, જેટલું બહાર કાઢતા હતા એના કરતાં વધારે તો પાણી અંદર આવતું હતું. પોતાના પ્રયત્નોથી એ લોકો બચી ના શક્યા. અને આખરે એ વખતે પહેલા પ્રસંગે એમણે ઈસુને પ્રાર્થના કરી અને ઈસુ એમને પછી પવનને ધમકાવ્યો અને બધું શાંત થઈ ગયું. આ બાજુ શિષ્યો ફસાયા છે, છતાં આનંદની વાત તો એ છે કે ત્યાં પેલે પાર, આ સમજવા જેવું છે. આનંદની વાત તો એ છે કે પેલે પાર પર્વત પર ઈસુ પ્રાર્થના કરી રહ્યા છે. શિષ્યો ફસાઈ ગયા છે અને એમના સ્વામી પર્વત પર પ્રાર્થના કરી રહ્યા છે. કોને માટે પ્રાર્થના કરી રહ્યા હતા? જે લોકો ભાષણ સાંભળીને ડિનર લઈને ઘેર ગયા હતા એમને માટે પ્રાર્થના કરી રહ્યા હતા. અને સાથે સાથે આ એમના શિષ્યો જે ફસાયા હતા ને એમના માટે એ પ્રાર્થના કરી રહ્યા હતા. આ બહુ સૂચક છે કે પર્વત પર એ ગયા, આરામ કરવા ગયા, પણ ઊંઘવા માટે નહોતા ગયા, પ્રાર્થના કરવા માટે ગયા હતા. અને એમણે એક ટોળા, એ મોટું ટોળું કે જેમને એમણે જમાડે એમને માટે, જેમણે ભાષણ સાંભળ્યું હતું એમના માટે, કે ભાષણ એમના જીવનમાં ઉતરે એટલા માટે પ્રાર્થના કરી રહ્યા હતા. 5 રોટલી 2 માટલીને વધારીને કેવું જમાડ્યું એ બધું એ લોકો સમજી શકે માટે પ્રાર્થના કરી રહ્યા હતા. અને આ બાજુ એમના શિષ્યો ફસાયા હતા ને એમને માટે બી પ્રાર્થના કરી રહ્યા હતા. જે લોકોએ 5 રોટલી 2 માછલીનો ચમત્કાર જોયો છે તેમને માટે, અને સરોવરમાં એમના શિષ્યો મુસીબતમાં ફસાયા છે તેમને માટે ઈસુ પ્રાર્થના કરી રહ્યા હતા. શિષ્યોને હોડીમાં બેસાડનાર કોણ હતું? ઈસુ હતો. એમને પેલે પાર જવાનો આગ્રહ કરનાર કોણ હતું? ઈસુ હતા. અને હું ત્યાં આવવાનો છું એવું વચન આપનાર કોણ હતા? ઈસુ હતા. ઘુસાડી દેજો તમારા મનમાં. શિષ્યોને હોડીમાં બેસાડનાર ઈસુ હતા. એમને પેલે પાર જવાનો આગ્રહ કરીને તેમને મોકલનાર ઈસુ હતા. અને હું ત્યાં આવવાનો છું એવું કહેનાર પણ ઈસુ હતા. શું આ બધું એ પૂરું ના કરે? અને એમણે જે આપણને કીધું છે શું એ આપણા માટે ઈસુ પૂરું નહીં કરે? જે સ્થળે ઈશ્વરે આપણને મોકલ્યા નથી ને ત્યાં ના જશો ભાઈઓ અને બહેનો. એટલું જ નહીં, પણ જે સ્થળે ઈશ્વર તમને મોકલી રહ્યા છે ત્યાં જરૂર જજો જ જજો. જે હોડીમાં ઈશ્વરે તમને બેસાડ્યા નથી
જે મિનિસ્ટ્રી ઈશ્વરે તમને સોંપી નથી એમાં તમે ના પડશો, એ હોડીમાં ના બેસશો. જે હોડીમાં ઈસુએ તમને બેસાડે નથી એ હોડીમાં ના બેસશો. જે સેવામાં ઈશ્વરે તમને તેડ્યા નથી એમાં ના બેસશો. જે જગ્યાએ જેવી સેવામાં ઈશ્વરે તમને મોકલ્યા નથી ત્યાં ના જશો. કારણ કે આ બધી જગ્યાએ ઈશ્વરનું વચન નથી. જ્યાં ઈશ્વર મોકલે છે ને ત્યાં જ ઈશ્વરનું વચન છે. જે હોડીમાં ઈશ્વર બેસાડે છે ને એને જ સાચવવાનું ઈશ્વરનું વચન છે. કોઈ બી જગાડે કોઈ બી જગ્યાએ હાથ નાખતા પહેલાં વિચારી જોજો કે શું ઈશ્વર તમને મોકલી રહ્યો છે, ઈશ્વર તમને આ સેવામાં હોડીમાં બેસાડી રહ્યો છે. ઈશ્વરે જે આવવાનું વચન આપ્યું છે ત્યાં તે આવશે જ આવશે. કોઈ અવરોધ તેમને રોકી નહીં શકે, ભલે ને પછી એ ભયંકર પવન હોય કે બીજું કશું હોય, કોઈ એમને રોકી નહીં શકે. ઈસુ પર્વત પર ગયા એકલા પ્રાર્થના કરવા માટે. પર્વત પરથી આખું સરોવર દેખાય. જે લોકો ત્યાં ગયા છે તમને ખબર છે કે તમે પર્વત પર ના હો, ગાલિલ સરોવરને કિનારે ઊભા હોય ને તોય તમને કેટલું બધું એ સરોવર દેખાય, કેટલું દેખાય. તો વિચાર કરો, ઈસુ તો પર્વત પર હતા, એમનું તો આખું સરોવર એક છેડેથી બીજે સુધી, ઈસ્ટ ટુ વેસ્ટ, પૂર્વથી પશ્ચિમ, ઉત્તરથી દક્ષિણ, આખું સરોવર પર્વત પરથી એમણે જોયું. અને એટલા માટે એ પર્વત પર બી ગયા, કારણ કે શિષ્યો જઈ રહ્યા હતા ને એનું ધ્યાન રાખવાનું હતું. ઈસુની જવાબદારી હતી. ઈસુની નજર એમના શિષ્યો પર હતી. ભલે શિષ્યો એકલા હતા પણ ઈસુની નજર એમના ઉપર હતી. પર્વત ઉપરથી એ જોઈ રહ્યા હતા. તેમને મદદ કરવા માટે સરોવરની અધવચ જવું, અને તે પણ અંધારામાં, કારણ કે અડધી રાત હતી. અડધી રાત હતી, અંધારું હતું, એની પાસે કોઈ હોડી નહોતી કે એમાં બેસીને જાય ને શિષ્યોને મદદ કરે, બચાવે. છતાં તે તોફાની પાણીના ઉછળતા મોજા પર ચાલતા ચાલતા તેમના શિષ્યોને બચાવવા માટે ગયા. ઓ કેટલું સરસ છે! આપણને બચાવવાને માટે પણ ઈસુ ગમે એટલા ઉછળતા મોજા હશે, ગમે એટલો ભારે પવન ફૂંકાતો હશે ને ઈસુ આપણને આવશે બચાવવાને માટે. ઈસુ આપણને આવશે. એમણે ત્યાંથી જોયું ને કે એમના શિષ્યો ફસાયા છે, અડધી રાત છે. એ એમણે પર્વત પરથી જોયું. ઈસુ પર્વત પર ગયા હતા કે ખાલી ખાલી નહોતા ગયા, કોઈ પર્પઝ માટે, પ્રાર્થના કરવા માટે અને એમના શિષ્યોનું ધ્યાન રાખવાના માટે કે સહી સલામત પહોંચે છે કે નહીં. અડધી રાત હતી. અત્યારે દુનિયામાં આપણે છીએ, ગાલિલ સરોવર દુનિયા છે, આપણે મુસાફરી કરી રહ્યા છે, જાત જાતના તોફાનો આવે છે, છતાં જો આપણે ફસાયા છીએ તોય ઈસુ આવશે, આવશે અને આવશે જ. કારણ કે તેમણે આપણને આ જીવનની નૈયામાં, આ જીવનની હોડીમાં એમણે બેસાડ્યા છે, આપણે પોતે નથી બેઠા. અને એમણે આપણને પેલે પાર જવા મોકલ્યા છે. હું અમુક જગ્યાએ જઉં છું ને, સેન્સિટિવ જગ્યાએ, અમુક લોકો મને પૂછે છે, હા શું કામ જાઓ છો, શું કામ જાઓ છો, શું કામ જાઓ છો? અલા ભાઈ એટલા માટે જઉં છું કે ઈસુ મને મોકલી રહ્યો છે, મારે તો નથી જવું. આ દેશની સરસ હવા, બધું જ સરસ સરસ આરા મહિના બેસી રહું, મારે તો નથી જવું. પણ ઈસુ મને મોકલે છે, ઈસુ મને હોડીમાં બેસાડે છે, ઈસુ મને પ્લેનમાં બેસાડે છે. એમને મને સાચવવાની જવાબદારી એમની છે, મને તંદુરસ્ત રાખવાની જવાબદારી એમની છે, સહી સલામત પેલે પાર લઈ જવાની જવાબદારી એમની છે, અને સહી સલામત પાછા આ પાર લાવવાની જવાબદારી એમની છે. આપણો અવિશ્વાસ, જ્યારે આપણામાં અવિશ્વાસ હોય છે ને ત્યારે આપણો અવિશ્વાસ શું બોલે છે કે આ તો અડધી રાત થઈ ગઈ છે. અને શૈતાન પણ આપણી સાથે વાત કરતો હોય છે ધીમે ધીમે. અવિશ્વાસ એ શૈતાન તરફથી આવે છે અને બોલે છે કે અડધી રાત થઈ ગઈ છે. શૈતાન કહે છે કે તમને બચાવનાર ઈસુ ક્યારે આવશે? ફસાયા છો, અડધી રાત થઈ ગઈ છે, અંધારું 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 છે, તમને બચાવવા ઈસુ આવશે, ક્યારે આવશે બોલો ને? શૈતાન પૂછે છે ને. અને આપણે વિચાર કરીએ છીએ કે ઈસુ ક્યારે આવશે, ક્યારે આવશે. પરંતુ એવામાં જ ફરી એવામાં દૂરથી કોઈને આવતા તેઓ જુએ છે. જ્યારે એ લોકો ફસાયા છે ને અને અંધારું છે, કશું દેખાતું નથી, ત્યારે ઈસુને દૂરથી એ લોકો આવતા જુએ છે. અને શૈતાન બોલે છે કે એ તો દુષ્ટાત્મા છે. આપણે શીખવાનું છે એકલો ઈસુનો અવાજ સાંભળતા જ નહીં, પણ શૈતાનનો અવાજ સમજતા આપણે શીખવાનું છે કે આપણે શૈતાનનો અવાજ જોઈએ તો આપણે તરત સમજી જઈએ કે આ શૈતાનનો અવાજ છે. એ બહુ અગત્યનું છે. શૈતાન બોલે છે એ તો દુષ્ટાત્મા છે, પરંતુ તરત જ ઈસુ, અને એવું બોલે છે દુષ્ટાત્મા છે, તે એની બીક લાગે છે, એને બીક લાગે છે, પરંતુ ઈસુની સામે તરત બોલે છે તો હું છું.
શેતાન કહે છે તો દુષ્ટાત્મા છે, ઈસુ કહે છે એ તો હું છું. શેતાન કહે છે એ તો દુષ્ટાત્મા છે, ઈસુ કહે છે એ તો હું છું. ઈસુનો અવાજ સમજવો બહુ જરૂરી છે. બાઇબલમાંથી જે આપણે શીખી શકીએ. જ્યારે શીલા મારી સાથે હતી અને હું ડ્રાઇવિંગ કરતો હોઉં કોઈ જગ્યાએ અને એનો ફોન આવે ને, તો ફોન ઉપર એને કહેવું ના પડે કે સેમી હું શીલા છું, એવું કહેવું ના પડે. તરત જ એનો અવાજ પરથી જ ઓળખી જઉં કે આ શીલા બોલે છે, રાઈટ. અને એ રીતે કોઈ કારણસર હું ડ્રાઇવિંગ કરતાં કરતાં કે કોઈ જગ્યાએ ગયો હોઉં અને શીલાને ફોન કરું ને, તો મારે એને કહેવું ના પડે કે હું સેમી બોલું છું. એ તો અવાજ પરથી જ સમજી જાય કે આ સેમી છે. એ જ રીતે ઈશ્વરનો અવાજ સમજવો એ બહુ જરૂરી છે. નહીં તો જો આપણે નહીં ઈશ્વરના અવાજને નહીં પારખી શકીએ ને, તો શેતાન બોલશે અને આપણને એમ લાગશે કે આપણને બીક લાગશે. શિષ્યોએ એમને જોયા, પણ એમને એમ લાગ્યું કે આ તો માણસ વળી કઈ રીતે પાણી પર ચાલે. ઈસુને મસીહા તરીકે સ્વીકાર્યા હતા, પણ એનું જે પરાક્રમ જે હતું ને એ એમણે જોયું જ નહોતું. અને જોયું તું 2 વાર, 5 રોટલી 2 માછલી લીધું અને સમુદ્ર દરિયાને શાંત કર્યો, તો એ જોયું તું એમણે, સરોવરને શાંત કર્યું હતું એમણે જોયું તું, એ બધું ભૂલી ગયા હતા. અને જોયું હતું પણ તે લોકો ભૂલી ગયા હતા. જો તેમને અગાઉના બનાવો યાદ હોત ને, તો ઈસુને પાણી પર ચાલતા તેમની તરફ આવતા જોઈને તેમને દિલાસો મળ્યો હોત. જે પરાક્રમ ઈશ્વરે બતાવ્યું હતું એ એમણે જો યાદ રાખ્યું હોત ને, તો જ્યારે ઈસુ આવતા હતા ને, ત્યારે શેતાનની ના હોઠ એમણે ઈસુએ શિષ્યો સીવી લીધા હોત. એને બોલવા જ ના દીધો હોત કે તો દુષ્ટાત્મા છે. એ લોકો સમજી ગયા હોત આ તો આપણા સ્વામી છે. એટલા માટે ઈશ્વર આપણા માટે શું કરે છે એ હંમેશા યાદ રાખીએ, કદી ભૂલીએ નહીં. અને જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે આપણે આ બધી બાબતોને આપણા જીવનમાં એનું લાગુકરણ કરીએ. આપણી સામે પવન ફૂંકાય તો આપણે આનું લાગુકરણ કરીએ. જો આપણી હોડીમાં પાણી બહુ ભરાઈ જાય, એમ લાગે કે ડૂબી જશે, ત્યારે આપણે યાદ રાખીએ કે શું આપણી હોડીમાં છે, નહીં ડૂબે. પવન જોઈને બીક નથી લાગી, હોડી ડામાડોળ થતા જોઈને પણ એમને બીક નથી લાગી. બીક ત્યારે લાગી કે જ્યારે તેઓએ ઈસુને પાણી પર ચાલતા જોઈને મદદ કરવા આવી રહ્યા હતા ને, એ બાબતે લોકો સમજી ના શક્યા ને, એટલે એમને બીક લાગી. શું તમે માનો છો કે ઈશ્વર તમારા માટે ગમે તે કરી શકે છે? શું તમે એવું માનો છો? છેલ્લી બાબત, યાકૂબ પણ બેથેલમાં ખબર છે ને રાતવાસો એણે ગાળ્યો હતો, અને ત્યાં રાતવાસો ગાળી રહ્યો હતો, જ્યાં સૂઈ ગયો હતો ને ત્યાં ઈશ્વરની હાજરી હતી, પણ એને ખબર જ નહોતી. જોયું? જે જગ્યાએ સૂઈ ગયો હતો ત્યાં તો ઈશ્વરની હાજરી હતી, પરંતુ યાકૂબને ખબર જ નહોતી. આવું આપણા જીવનમાં બને છે, આવું જ આપણા જીવનમાં બને છે. કાઢો તમે ઉત્પત્તિનું પુસ્તક 28મો અધ્યાય 16મી કલમ. બહુ કરુણ વાક્ય છે. એ બહુ કરુણ વાક્ય છે. ઉત્પત્તિ 28 અને 16. યાકૂબ જાગી ઉઠ્યો અને તેણે કહ્યું, નિશ્ચય યહોવા આ સ્થળે છે અને મેં તે જાણ્યું નહીં. આ સ્થળે યહોવા છે, મેં તે જાણ્યું નહીં. ભાઈઓ ને બહેનો, ઘણીવાર આપણને લાગે છે કે ઈશ્વર નથી, આપણા કુટુંબમાં નથી, આપણા ઘરમાં નથી, આપણા કામકાજમાં નથી. છે પણ આપણે ઓળખ ભૂલી જઈએ છે, પણ આપણે જોઈ નથી શકતા. છે ઈશ્વરની હાજરી, પણ આપણે જોઈ નથી શકતા. વિચાર કરો, જે જગ્યાએ યહોવા હતો એ સ્થળે સૂઈ ગયો, પણ કે મેં જાણ્યું જ નહીં કે એ યહોવા છે. આવું આપણા જીવનમાં બી બને છે, વારંવાર બને છે. ઈસુએ પર્વત પરથી જોયું કે તેના શિષ્યો મુસીબતમાં છે. તેમણે ત્યાંથી પવનને ધમકાવ્યો નહીં. જો પર્વત પર હતા ત્યાંથી એમણે જોયું, એમણે પવનને ના ધમકાવી શક્યા હોત ને, રાઈટ? પહેલી વાર હોડીમાં હતા ત્યારે કેવો પવનને ધમકાવ્યો, એમ અહીં બીજી વાર જ્યાં હતા ત્યાં ના રહીને ધમકાવે તોય થઈ શક્યો હોત શાંત. કારણ કે ઈસુ પવનને ધમકાવે તો પવનને માનવું જ પડે, સાંભળવું જ પડે. પણ ત્યાંથી એ નથી ધમકાવતા, કારણ કે ઈસુ એની મહાનતા શિષ્યોને બતાવી શક્યા ના હોત. ઈસુ પાણી પણ ચાલી શકે છે, એમનો સ્વામી પાણી પર બી ચાલી શકે છે અને પાણી પર પણ ચાલીને આવીને એને બચાવી શકે છે. આ બધું એમણે અનુભવ્યું નહોતું, એટલા માટે એમણે પવનને ના ધમકાવ્યો.
પવનને ધમકાવ્યો એ તો એમણે એકવાર જોઈ લીધું હતું. એના સ્વામી ઈસુને પવનને ધમકાવવાનો, મોજાને શાંત કરવાનો અધિકાર છે એ અનુભવ તો એ કરી ચૂક્યા હતા. પણ એ પાણી પર ચાલી શકે છે ને આવી શકે છે ને બચાવી શકે છે એ એમણે અનુભવ્યું નહોતું. એટલે ઈસુએ પવનને ના ધમકાવ્યો, કારણ કે એવું તો ઈસુએ પેલા શિષ્યોએ જોયું હતું. આ વખતે ઈસુ એના શિષ્યોને તે પાણી પર પણ ચાલી શકે છે તે બતાવવા માગે છે. અને એ જ રીતે ઈસુ આપણા માટે શું કરી શકે છે એ આપણને બતાવવા માગે છે ને, ત્યારે એટલા માટે એ જુદી જુદી રીતે આપણને મદદ કરવાને માટે આવે છે. કોઈ સ્ટ્રેટ ફોરવર્ડ એક જ રસ્તો નથી કે એ રીતે જ આપણને બચાવે અને આપણી પાસે આવે અને આપણને દિલાસો આપે. એમને દિલાસો આપવાની જુદી જુદી રીતો છે. આપણને આવીને આપણને મદદ કરવાની રીતો જુદી જુદી છે. અને અહીંયા આગળ પવનને નથી ધમકાવતા, પણ એ ઉછળતા મોજા ઉપર અને દીદી સામે પવન ફૂંકાઈ રહ્યો છે એના ઉપર ચાલતા ચાલતા તે આવે છે. એના શિષ્યો જાણે કે એમના સ્વામીને પાણી પર ચાલવાનો બી અધિકાર છે. જોયું, આ શિષ્યોને જાણવાનું મળ્યું અને આપણને જાણવાનું મળે છે કે ઈસુ ગમે તે રીતે આવશે અને મદદ કરશે. ઈસુ એની મહાનતા આપણને બતાવવાને માટે જાત જાતની મેથડ અપનાવે છે. તે મસીહા તો હતા એ એમના શિષ્યોને ખબર જ હતી, એટલે તો બધું મૂકીને એની પાછળ ગયા હતા. પરંતુ પાણી પર ચાલી શકે છે એ એમને ખબર નહોતી. એ બતાવવાને માટે એ મસીહા છે એ ખબર હતી, પણ એ હું છું એ એમને ખબર નહોતી. એ શું કરી શકે છે એમને ખબર નહોતી. એટલે શીખવવાને માટે ઈસુ પાણી પર ચાલીને આવે છે. આપણે બાઇબલ વાંચીએ છીએ ત્યારે બધું એક જ ધડાકે આપણે બધું સમજી લઈએ છીએ. એકવાર બાઇબલ વાંચ્યું એટલે ઉત્પત્તિથી પ્રેક્ટિકલ સુધીનું બધું જ જ્ઞાન આપણામાં આવી ગયું એક ધડાકે? નથી આવતું. ધીમે 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 ઈશ્વર આપણને બધું શીખવે છે બાઇબલમાંથી. જેટલું વધારે વાંચીએ એટલું વધારે આપણને શીખવાનું મળે છે. ઈશ્વર ધીમે 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 એના રહસ્યો, એના મર્મો આપણી આગળ ખુલ્લા કરે છે. અને એ જ રીતે ઈસુ એમની સેવાની શરૂઆત કરી છે તો એમના શિષ્યોની આગળ એ કેટલા શું શું કરી શકે છે એ બતાવવાને માટે. એમને પવન પર અધિકાર છે, એમને પાણી પર અધિકાર છે, એમને ખોરાક પર અધિકાર છે. એ બધું બતાવવાને માટે ઈશ્વર ધીમે 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 એમની આગળ આ બધું કરી રહ્યા છે. ઈશ્વર ધીમે ધીમે આપણને બધું શીખવે છે. અને પછી જ્યારે પિત્તર ચાલે છે ત્યારે ઈસુ એને શું કહે છે કે ઓ અલ્પ વિશ્વાસી. ઇંગ્લિશમાં શબ્દ વાપરવામાં આવ્યો છે ઓ યુ ઓફ લિટલ ફેથ. લિટલ ફેથ. અને ગ્રીક ભાષામાં જે શબ્દ છે આપણને એમ લાગે કે એનો વિશ્વાસ બહુ થોડો હતો. સાહેબ, થોડા ઈસુએ તો એમ બી કીધું છે કે રાઈના દાણા જેટલો જો તમારામાં વિશ્વાસ હશે ને તો તમે આ પર્વતને કહેશો કે ઉચકીને સમુદ્રમાં નંખાતો જ જશે. થોડા ફેથથી અને ઓછો ફેથ અને થોડા વખતનો ફેથ. આ પિત્તરની પાસે જે હતું ને લિટલ ફેથ, એ થોડો પ્રેમ નહોતો, થોડો વિશ્વાસ નહોતો, સહેજ વિશ્વાસ નહોતો, પણ થોડાક વખતને માટે જ વિશ્વાસ હતો. જ્યાં સુધી એ અલ્પ વિશ્વાસી. શરૂઆત એવી જ કે તને વિશ્વાસ તો હતો ત્યારે તું ચાલી શક્યો, તો હવે કેમ તારો વિશ્વાસ જતો રહ્યો? થોડાક વખતને માટે જ પિત્તળને વિશ્વાસ હતો કે એ પાણી પર ચાલી શકે છે અને એનો વિશ્વાસ એમાં એ રહ્યો અને ચાલી શક્યો જ્યાં સુધી એની નજર ઈસુની ઉપર હતી. ત્યાં સુધી 31મી કલમમાં લખ્યું છે ઓ અલ્પ વિશ્વાસી. પણ ઈસુએ ક્યારે એને એવું કીધું તમને ખ્યાલ છે? ઓ અલ્પ વિશ્વાસી ક્યારે કીધું? આવો તમે ફરીથી માથેની સુવાર્તા અને એની 31મી કલમમાં આ પ્રમાણે લખ્યું છે. ઈસુએ હાથ લાંબો કરીને તેને પકડી લીધો અને પછી તેને કહે છે અરે અલ્પ વિશ્વાસી. જ્યારે ડૂબ્યો ને ત્યારે ઈસુ એને નથી ધમકાવતા સાહેબ. જ્યારે ડૂબતો હતો ત્યારે એનો વાંક નથી કાઢતા. જ્યારે ડૂબતો હતો ત્યારે નહીં, એને પહેલા હાથ પકડીને ઉપર લાયા, ડૂબતો બચાવ્યો, ઊભો કરી દીધો. ડૂબતા પિત્તળને ઊભો કર્યા ને પછી ઈસુ એને કહે છે કે ઓ થોડોક સમય જ વિશ્વાસ કરનારા. ઓછો વિશ્વાસ નહીં, ઓછા વિશ્વાસવાળા પાણી પર ચાલનાર, પણ થોડાક સમય માટે વિશ્વાસ રાખનાર. તે સંદેહ કેમ આણ્યો? થોડોક વખત વિશ્વાસ કર્યો અને તું ચાલ્યો તો વિશ્વાસને ચાલુ જ રાખતે. શું કામ તારો વિશ્વાસ હટી ગયો? ઘણીવાર આપણને ઈશ્વરમાં બહુ જ વિશ્વાસ હોય છે, જોરદાર.
પણ એ ક્યાં સુધી ટકે છે? કેટલા વખત સુધી ટકે છે? અમુક કંઈક થશે ને, મુસીબત જોઈએ ને, એટલે પાછો આપણો વિશ્વાસ હલી જાય છે. અહીંયા એ જ બાબત ઈસુ શીખવી રહ્યા છે કે તમારા વિશ્વાસને કાયમ માટે એવો ને એવો જ રાખો, થોડાક સમય માટે નહીં. આપણે થોડાક સમય માટે વિશ્વાસ કરીએ છીએ, કંઈક બાબત બને છે અને આપણે ઓહો મારો વિશ્વાસ, મારો વિશ્વાસ. ઈસુ કહે છે કે તમારો વિશ્વાસ સારી વાત છે, પણ એ કાયમને માટે રાખો. લિટલ સમય માટે નહીં, થોડા સમય માટે નહીં, કાયમ માટે રાખો. કારણ કે જો એ તમારો વિશ્વાસ હલી જશે ને, કાયમ માટે નહીં હોય ને, તો તમે ડૂબશો. પણ ઈશ્વર એને બચાવી લે છે. એનું મેં શરૂઆતમાં જ કીધું હતું કે આપણે કોઈને પડતા જોઈએ ને ભાઈઓ બહેનો, તો એને પડવા ના દેખા, પડવા દે ને શીખશે. એને તો એની જરૂર જ હતી, એની જરૂર હતી ના, પહેલાં એને બચાવી લો. પ્રભુ ઈસુ એને હાથ પકડીને બચાવી લીધો અને ઊભો થયો. પછી એને કહે છે કે થોડાક સમય માટે જ તે વિશ્વાસ કેમ રાખ્યો, અલ્પ વિશ્વાસી. જે કંઈ કોઈને શીખવવું હોય ને, તો આપણે પહેલાં એને ઊભો કરીએ ને પછી એને શીખવીએ. પડવા દઈને નહીં, કે પડેલો રહેવા દઈને નહીં. એ ચાલ્યો તો છે એના કારણે ઈશ્વર એને ઓથોરિટી આપી હતી, ચાલ આવ. અને એ ઓથોરિટીથી એ ચાલ્યો હતો. પછી ઓથોરિટી ક્યાં ગઈ એની? ઈશ્વરે એને કીધું તું કે હા ચાલ, પાણી પર ચાલ, આવ મારી પાસે. એ ઓથોરિટીનો ઉપયોગ કર્યો, પણ થોડાક વખત માટે જ. અને ઘણીવાર આપણી સેવામાં આવું બનતું હોય છે. આપણે ઈશ્વરની ઓથોરિટીની બહુ વાતો કરીએ છીએ, ઈશ્વરની ઓથોરિટી વિશે આપણે બહુ પ્રીચ બી કરીએ છીએ, ટીચ બી કરીએ છીએ, અને એ ઓથોરિટીનો આપણે થોડોક વખત ઉપયોગ કરીએ છીએ, પણ કાયમ માટે કેમ નહીં? કેમ થોડાક સમય માટે જ આપણે એની ઓથોરિટીનો ઉપયોગ કરીએ છીએ? ઈશ્વરની ઓથોરિટી તે ચાલ્યો તો તેણે ચાલ્યા કરવું જોઈતું હતું ને. જ્યાં સુધી એણે ઈસુની સામે જોયું ને ત્યાં સુધી એની ઓથોરિટી રહી. ઈસુ પરથી એનું મન ગયું ને, આંખો ગઈ ને, પછી એની ઓથોરિટી ગઈ સાથે. એટલા માટે ગમે તેવા મુસીબતમાંથી આપણે પસાર થઈએ ને ભાઈઓ અને બહેનો, આપણી ઓથોરિટી, આપણે ઈસુએ જે ઓથોરિટી આપી છે ને એને પકડી રાખીએ અને એ ઓથોરિટીથી આપણે કશું બી કરીએ ને તો ઈશ્વરની ઓથોરિટીથી કરીએ. ગમે તેવા પ્રોજેક્ટ આપણે ઈશ્વરની સેવામાં લઈશું, ગમે તેવા અઘરા મોટા પ્રોજેક્ટ આપણે લઈએ ઈશ્વરની સેવામાં, પણ જો ઈશ્વર તરફથી હશે, ઈશ્વરે ઓથોરિટી આપી હશે ને, તું આમ કર, તો એ થશે જ થશે. પછી એમાં મુસીબત આવે, પછી ખોટ પડે, પવન ફૂંકાય, તો પછી એમાં કંઈક પછી આપણી એ ઓથોરિટીને સાઈડ પર નથી મૂકી દેવાની, કારણ કે ઓથોરિટી તો કાયમના માટે રહેવાની છે. આ બનાવમાં ઈસુ પવનને નથી ધમકાવતા. અને પિત્તર હોડીમાં આવે છે ત્યારે પછી એને એ કહે છે 32મી કલમમાં, હોડીમાં આવ્યા પછી શું થાય છે? બંધ થાય છે. પવનને ધમકાવતા નથી સાહેબ. જોયું? આખા બનાવમાં કોઈ જગ્યાએ લખ્યું નથી કે ઈસુએ પવનને ધમકાવ્યો અને શાંત કર્યો. ના, છેક હોડીની પાસે પિત્તરને ઊભો કર્યો અને બેઉ જણા ચાલતા ચાલતા, ખબર નહીં કેટલું અંતર હશે, બેઉ જણા ચાલતા ચાલતા આયા, પાણી પર ચાલતા ચાલતા આયા, અને પછી હોડીમાં આયા ને પછી પવન બંધ પડ્યો. ઈસુએ બોલવું ના પડ્યું, ધમકાવો ના પડ્યો પવનને. આટલી હદ સુધી ઈસુ કરી શકે છે. પવનને ધમકાવી શકે છે અને શાંત કરી શકે છે, અને ધમકાવ્યા વગર પણ શાંત કરી શકે છે. આપણી હોડીમાં આવી જાય ને ઈસુ, આપણી મિનિસ્ટ્રીમાં આવી જાય ને, આપણા ઘરમાં આવી જાય ને, આપણા કુટુંબમાં આવી જાય ને, આપણા બિઝનેસમાં આવી જાય ને, આપણી નોકરીમાં આવી જાય ને, આપણા દરેક કામોમાં ઈસુ આવી જાય ને, ત્યારે પછી પવન બંધ પડે છે. પવન આવે છે પણ પછી એ પવન બંધ બી થાય છે. દરેક વખતે આપણે ઈસુને ના કહે કે પ્રભુ તમે મારી સામે ફૂંકાઈ રહ્યો છે પવન, એને બંધ કરો, એને બંધ કરો, બંધ કરો. અહીંયા નથી શિષ્યોએ કીધું કે ઈસુ પોતે નથી બંધ કરતા, અંદર આવ્યા ને એટલે શાંત થઈ ગયું. એટલું તો ઠીક, પણ બીજી એક બાબત બને છે, અને તે આવો તમે યોહાનની સુવાર્તામાં. યોહાનની સુવાર્તા એનો આ જ પ્રસંગ છે, અને યોહાનની સુવાર્તા 6 અધ્યાય અને એની 21મી કલમ. કેટલા બધા ચમત્કારો થઈ રહ્યા છે અહીંયા, એક પછી એક. 6 અધ્યાય ને 21મી કલમ યોહાનની સુવાર્તામાં આ પ્રમાણે લખ્યું છે. ત્યારે આનંદથી તેઓએ તેમને હોડીમાં લીધા. બે જણા ચાલતા ચાલતા આવ્યા ને, તો આનંદથી એમને હોડીમાં લીધા, અને તેઓ જ્યાં હતા તે જગ્યાએ હોડી તરત આવી પહોંચી. હલેસાઈ ના મારવા પડ્યા, બોલો. ઈસુ એમની હોડીમાં આવ્યા ને કે તરત પેલા નિર્ધારિત સ્થળે એમની હોડી જતી રહી. આ બીજો ચમત્કાર છે. આ પ્રસંગમાં એક પછી એક અનેક ચમત્કારો આપણે જોઈએ છીએ. 5 ચમત્કારો
લખવો હોય તો લખી લેજો, પછી હું બંધ કરું છું. ઈસુ પાણી પર ચાલ્યા એ પહેલો ચમત્કાર. પિત્તર પાણી પર ચાલ્યો એ બીજો ચમત્કાર. પછી પિત્તર ફરીથી પાણી પર ચાલ્યો, પડ્યો તો તોય બચી ગયો ઈશ્વરે અને એને ફરીથી ચલાયો. બીજી વાર બી પિત્તર પાણી પર ચાલ્યો, એ ત્રીજો ચમત્કાર. પાણી પર ચાલતા ચાલતા પડી ગયો એટલો ઈશ્વર કે છે ગેટ લોસ્ટ ના, હવે નહીં, ના, ઈશ્વરને ઊભો કરીને ફરીથી ચલાવે છે. આ ત્રીજો ચમત્કાર. પછી પવન બંધ થઈ ગયો. એ લોકો બંને હોડીમાં આવી ગયા ને ત્યારે પવન બંધ થઈ ગયો, એ ચોથો ચમત્કાર. અને હોડી તરત પેલા નિર્ધારિત સ્થળે આવી ગઈ ને, એ પાંચમો ચમત્કાર. હોડી નિર્ધારિત સ્થળે તરત આવી ગઈ, તરત હલેસા માર્યા વગર, એ પાંચમો ચમત્કાર. અહીંયા આગળ આ 5 ચમત્કાર આપણે આખા પ્રસંગમાં જોઈએ છે. એક સામટા, એક પછી એક ઈશ્વર આપણા તોફાનમાં, આપણા કુટુંબમાં, આપણી મિનિસ્ટ્રીમાં, આપણા ચર્ચમાં, આપણા જીવનમાં એક પછી એક ચમત્કારો કરી શકે છે અને કરશે, અને આપણને બચાવશે. નહીં ડૂબવા દે, નહીં પડવા દે, તમારા કુટુંબને નહીં ડૂબવા દે, તમારી સેવાને નહીં ડૂબવા દે. હા, ભલે ભૂલ થઈ ગઈ પિત્તરની, પણ ઈશ્વર ઊભો કર્યો નહીં તમારી સેવાને એ ડૂબવા દે. જો ઈશ્વરે તમને સેવામાં મૂક્યા છે તો નહીં કશું ખરાબ થવા દે. પવન ફૂંકાશે પણ પવન બંધ પણ થઈ જશે. એટલે દરેક બાબતમાં આપણે ઈશ્વરની આણ સ્વીકારીએ, દરેક બાબતમાં. અને આ તો બહુ જ લાગુ પડે છે. આ બંને પ્રસંગો, પહેલો પ્રસંગ કે ઈશ્વરે પાણીને, મોજાને, પવનને ધમકાવ્યા, એક પ્રસંગ, અને આ બીજો પ્રસંગ, આ બંને બહુ જ આપણા ડેઇલી લાઈફને લાગુ પડે છે. કારણ કે આ બાબતો આપણા જીવનમાં બની છે. આપણે ચમત્કારો જોયા છે, ઈશ્વર આપણને બચાવ્યા છે, આપણા તોફાનને શાંત કર્યું છે. પણ યાદ રાખીએ કે ફરીથી બી આવશે અને ઈસુ ફરીથી શાંત કરશે, ફરીથી બચાવશે. પ્રભુ આપણને સહાયને મદદ કરે કે આપણે પેલી ખોટી બીક ના રાખીએ, સાચી બીક. એમની હાજરીમાં જેમાં પ્રેક્ટિકલમાં મેં વાંચ્યું ને એમ દરેક જણ બીસે, હા, ઈશ્વરની હાજરીમાં. ઈશ્વર આપણા ઘરમાં છે એટલે આપણા ઘરમાં આપણે કશું ખરાબ ના કરીએ. ફિઝિકલી નથી જોતા, પણ યાદ રાખીએ કે ઈશ્વર આપણા ઘરમાં છે અને આપણે કશું ખરાબ ના કરીએ. આપણા તોફાનમાં પણ ઈશ્વર છે, એ હું છું ને એ છે. આપણે બીએ નહીં, ખોટી બીક ના રાખીએ. હોલી બીક રાખીએ, પવિત્ર બીક રાખીએ, પણ ખોટી બીક રાખીએ નહીં. શેતાનનો અવાજ ના સાંભળીએ સાહેબ, શેતાનનો અવાજ નહીં, ઈસુનો અવાજ સાંભળીએ તો આપણી બીક જતી રહેશે. આપણે ઈસુનો અવાજ પારખતા શીખીએ. પ્રભુ આપણી સહાયને મદદ કરે અને આપણા દરેક તોફાનો ઈશ્વર શાંત કરી દે ને. મારા અને તમારા એક તોફાનો ઈશ્વર શાંત કરી દે ને, એ જ મારી પ્રાર્થના મારા માટે છે ને તમ સર્વના માટે છે. भरी है जिंदगी, मुसीबत भरे रास्ते हैं. दुख से भरी है जिंदगी, मुसीबत भरे रास्ते हैं. दुख दूर हो जाएंगे तेरे, कर तू यीशु के साथ है. राहों में कांटे अगर हो, रुकना नहीं, चलते जाना. यीशु तेरे साथ है.